નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ એની સાથે આજે આપણે મળ્યા છીએ. તો 10મા પાઠની અંદર ગુરુત્વાકર્ષણમાં આજે આપણે 8મો લેક્ચર લેવાના છીએ. આજના લેક્ચરની અંદર આપણે સાપેક્ષ ઘનતા વિશેની ટૂંક નોંધ જોવાની છે. ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. પાણીની ઘનતા 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. આપણે તે એસઆઈ પદ્ધતિમાં ચાંદીની ઘનતા કેટલી હશે તે આપણે નક્કી કરવાની છે. તો સાપેક્ષ ઘનતા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. આ આપણા પાઠનો છેલ્લો ટોપિક છે. તો સૌથી પહેલા આપણે જોઈએ સાપેક્ષ ઘનતાની ટૂંક નોંધ. ઘનતા એટલે શું? પદાર્થના દળ અને કદના ગુણોત્તર. ગુણોત્તરનો મતલબ શું થાય? ભાગાકાર. બે શબ્દ વિજ્ઞાનની અંદર યાદ રાખવાના. ગુણોત્તર એટલે ભાગાકાર, ગુણનફળ એટલે ગુણાકાર. તો દળ અને કદના ગુણોત્તરને પદાર્થની ઘનતા કહે છે. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને પદાર્થની ઘનતા કહે છે. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, આવું એનું સૂત્ર થાય. શું થશે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પદાર્થના બીજી વ્યાખ્યા છે એની, પદાર્થના એકમ કદ ના દળને તે પદાર્થની ઘનતા કહે છે. પદાર્થના એકમ કદના દળને તે પદાર્થની ઘનતા કહે છે. ઘનતાનો એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અથવા તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. અહીંયા કિલોગ્રામ મોટો એકમ છે, ગ્રામ નાનો એકમ છે, મીટર મોટો એકમ છે, ગ્રામ સેન્ટીમીટર નાનો એકમ છે. તો ઘનતાનો એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. કેમ? કારણ કે દળ જે છે, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, કદનો એસઆઈ એકમ મીટર ઘન છે. બરાબર? તો આપણું સૂત્ર શું થયું હતું? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે દળ અંશમાં છે, કદ છેદમાં છે. એટલે ઘનતાનો એસઆઈ એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અથવા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. ઘનતા એ પદાર્થનું લાક્ષણિક ગુણ છે. દરેક પદાર્થની ઘનતા જે છે એનો એક ગુણ છે, જે એની લાક્ષણિક ગુણ કહેવાય. આપેલ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં પદાર્થની ઘનતા અચળ હોય, પણ ઘનતાના મૂલ્યનો આધાર તાપમાન પર છે. કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં પદાર્થની ઘનતા કેવી હોય? અચળ હોય. વિશિષ્ટ પરિસ્થિતિમાં પદાર્થની ઘનતા કેવી છે? અચળ છે. પણ ઘનતાના મૂલ્યનો આધાર એ કોના પર છે? તો તાપમાન પર છે. તાપમાન જે પ્રમાણે બદલાય એ પ્રમાણે ઘનતાના મૂલ્યમાં ફેરફાર થાય. અલગ અલગ પદાર્થોની ઘનતા પણ અલગ અલગ હોય છે. દરેક પદાર્થની ઘનતા કેવી હોય? અલગ અલગ હોય. અહીંયા આપણે ઉદાહરણ લીધું છે કે સોનાની ઘનતા 19,300 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અને શુદ્ધ પાણીની ઘનતા 1,000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. હવે અહીંયા બે પદાર્થ છે, બે પદાર્થોની ઘનતાની સરખામણી કરવાની છે, જે આપણે અગાઉ કરશું. તો પાણીની ઘનતા એ પ્રમાણભૂત ઘનતા તરીકે લઈશું. એટલે પાણીની ઘનતાને પ્રમાણભૂત તરીકે લઈને પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર લેવામાં આવે છે.
જેને આપણે સાપેક્ષ ઘનતા કહીએ છીએ. અહીંયા આપણે ઘનતાની વાત કરી. સાપેક્ષ ઘનતા એટલે તો પાણીની ઘનતાને પ્રમાણભૂત તરીકે લઈને પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર કરવામાં આવે. સમજો કે અહીં સોનાની ઘનતા છે તો એ પદાર્થની ઘનતા થઈ, પણ પાણીની ઘનતા ક્યાં આવશે તો છેદમાં આવશે, અને પાણીની ઘનતાનું મૂલ્ય આપણે આ યાદ રાખવાનું છે. પરીક્ષામાં ના આપ્યું હોય તો આપણે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન જ લેવાનું છે. એટલે પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા એટલે સાપેક્ષ ઘનતા. એટલે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા કહે છે. તો સાપેક્ષ ઘનતા એક વિશિષ્ટ ઘનતા છે અથવા વિશિષ્ટ ગુરુત્વ છે. અહીંયા ઘનતા અને સાપેક્ષ ઘનતામાં શું ફરક છે એ ધ્યાન રાખજો. સાપેક્ષ ઘનતાને સમજવા માટે પહેલા ઘનતા સમજવી પડે, એટલા માટે આપણે પહેલા ઘનતા વિશે સમજ્યા. ઘનતા એટલે પદાર્થનું દળ અને કદનો ગુણોત્તર છે. પદાર્થનું દળ અને કદનો ગુણોત્તર એટલે ભાગાકાર છે. એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જ્યારે સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા, એટલે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર છે. પદાર્થની ઘનતા 293 કેલ્વિન એટલે કે 20 સેલ્સિયસ તાપમાને અને પાણીની ઘનતા 277 કેલ્વિન એટલે કે 4 સેલ્સિયસ તાપમાને તેનો ગુણોત્તર એ વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા કહે છે. પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર એની વિશિષ્ટ ઘનતા અથવા તો તેની શું કહેવાય સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા એ સમાન રાશિઓનો ગુણોત્તર છે. બંને સમાન છે, ઉપર પદાર્થની ઘનતા છે, નીચે પાણીની ઘનતા છે, માટે સમાન રાશિઓનો ગુણોત્તર છે. માટે એનો કોઈ એકમ હોતો નથી, કારણ કે ઉપર બી ઘનતા છે, નીચે બી ઘનતા છે. અહીંયા દળ અને કદ સમાન રાશિ નથી. ઉપર દળ છે, નીચે કદ છે, બંને રાશિ અલગ છે, માટે એનો SI એકમ છે. ઘનતાનો SI એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે, જ્યારે સાપેક્ષ ઘનતામાં SI એકમ હોતો નથી. કેમ? કારણ કે બંને સમાન રાશિઓનો ગુણોત્તર છે. બીજી એક વાત યાદ રાખજો, જે પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતા વધુ હોય તે પાણીમાં ડૂબે અને 1 કરતા ઓછી હોય તે પાણી પર તરે. જે પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતા વધુ હોય, જેની સાપેક્ષ ઘનતા 1 કરતા વધુ હોય તે પાણીમાં ડૂબે અને 1 કરતા ઓછી હોય તે પાણીમાં તરે. અહીંયા આપણે 1 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન થાય, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે આંકડો તમારે યાદ રાખવાનો છે કે જરૂર પડે. તો અહીંયા આપણે ઘનતા અને સાપેક્ષ ઘનતાની આપણે અહીંયા વાત કરી. ફરીથી એકવાર, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે કે દળ અને કદનો ગુણોત્તર કરવાનો છે. સાપેક્ષ ઘનતા એટલે કે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર, એટલે કે પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. તો આ રીતે તે ઘનતા અને સાપેક્ષ ઘનતાની વાત આપણે અહીંયા કરી. આના અનુસંધાનમાં એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે અને પાણીની ઘનતા 10³ એટલે 1000 થઈ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. તો SI પદ્ધતિમાં ચાંદીની ઘનતા કેટલી થાય?
હવે અહીંયા ચાંદીની ઘનતા છે એની જગ્યાએ તમને સોનાની સાપેક્ષ ઘનતા આપી હોય કે બીજું કોઈ પણ ધાતુ હોય, બરાબર, કોઈ પણ પદાર્થ હોય. ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 આપી છે. પાણીની ઘનતા આપણને 10⁻³ એટલે 1000 થઈ, બરાબર. તો અહીંયા આપણે શું લખશું? ચાંદીની સાપેક્ષ ઘનતા બરાબર ચાંદીની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. આપણે શોધવાનું શું છે? તો અહીંયા આપણે ચાંદીની ઘનતા શોધવાની છે. તો ચાંદીની ઘનતા શોધવાની હોય તો આપણી પાસે શું છે? તો ચાંદીની સાપેક્ષ ઘનતા છે અને પાણીની ઘનતા છે. તો આપણે આને ઉપર લઈ જઈશું એટલે ચાંદીની ઘનતા બરાબર સૂત્ર બનશે આપણું ચાંદીની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. શું થશે અહીંયા આપણું સૂત્ર? ચાંદીની ઘનતા બરાબર ચાંદીની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. ચાંદીની સાપેક્ષ ઘનતા કેટલી છે? તો 10.8 જે આપણને આપેલી છે તે લખશું આપણે. પાણીની ઘનતા આપણને કેટલી આપી છે? 10⁻³ એટલે કેટલા થશે? 1000. આની ગણતરી તમે કરી શકશો. 10.8 છે એના પોઈન્ટ કાઢી નાખો એટલે 108/10 ઉપર 1000 એટલે 110 ગઈ, બરાબર. એટલે અહીંયા આપણી પાસે 2 શૂન્ય વધી. અહીંયા શું થશે એ પ્રમાણે પણ લખી શકશે અથવા તો આ પ્રમાણે પણ લખી શકશો. અહીંયા આપણી ચાંદીની ઘનતા SI પદ્ધતિમાં કેટલી થઈ? તો 10.8 ગુણ્યા 10⁻³ 10.8 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. તો આ રીતે તમને અહીંયા સોનાની ઘનતા સાપેક્ષ ઘનતા આપી હોય અથવા તો સોનાની ઘનતા આપી હોય તો તમે શોધી શકો. આ રીતે તમે જાતે કરવું હોય તો તમે કરી શકો. જે આપણે અગાઉ અહીંયા સોનાની ઘનતા આપણે લીધી હતી 19,300 અને પાણીની ઘનતા લીધી છે 1000. તો આના ઉપરથી તમે સોનાની સાપેક્ષ ઘનતા શોધી શકો. સોનાની સાપેક્ષ ઘનતા શોધવી હોય કેવી રીતે શોધવાની? તો સોનાની સાપેક્ષ ઘનતા બરાબર સોનાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. સોનાની ઘનતા આવશે 19,300 ભાગ્યા આવશે 1000, 2 શૂન્ય ગઈ, કેટલા આવશે? 19.3 સોનાની સાપેક્ષ ઘનતા થઈ. તો આ રીતે તમે સોનાની સાપેક્ષ ઘનતા, એવી રીતે અહીંયા આપણે જે ચાંદીની સાપેક્ષ ઘનતા ઉપરથી ચાંદીની ઘનતા શોધી આવા કોઈ પણ નાના દાખલા પૂછાય તો એ તમે શું કરી શકો છો? આ રીતે ગણતરી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ પાઠ ગુરુત્વાકર્ષણ તે પૂરો થાય છે. આપણે દાખલા બતાવતા નથી વિડીયોમાં, તે રૂબરૂમાં આપણે તે જોઈશું. તો આ રીતે આજે આપણો ગુરુત્વાકર્ષણ 10મો પાઠ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આ રીતે અભ્યાસ કરતા રહો, તૈયારી કરતા રહો અને આ બધા જ પ્રશ્નો એક વખત લખીને સારામાં સારી રીતે અભ્યાસ કરો.